નમસ્કાર બાળ મિત્રો, આપણે શીખીએ છીએ પ્રકરણ 36 આકૃતિઓનું વિશ્લેષણ, જેમાં આપણે ભાગ 1, 2 અને 3ના વિડીયો જોયા. તો આ વિડીયોમાં આપણે શું જોયું? તો ચોરસમાં ચોરસ કેવી રીતે ગણવા તે સમજ્યા, તેમજ વિશિષ્ટ આકૃતિમાં ચોરસ કેવી રીતે ગણવા એની પણ આપણે સમજ મેળવી. તો આ વિડીયો જો તમે હજુ સુધી ના જોયા હોય તો એને ધ્યાનથી જોઈ લેજો. ભાગ 1, 2, 3 અમીષા વીરપરા ક્લાસ યુટ્યુબ ચેનલ પર ભાગ 1, 2, 3ના વિડીયો તમારે ધ્યાનથી સમજી લેવા. તો સૌથી પહેલાં આપણે થોડુંક રિમાઇન્ડ કરીએ. ચોરસમાં ચોરસ ગણવા માટે આપણે શું કરતા હતા? તો પહેલાં આપી દેતા હતા નંબર, બરાબર. પછી એમનો વર્ગ કરતા હતા અને પછી એમનો સરવાળો. તો આપણે આવું કંઈક કરતા હતા. આ ચોરસ છે, ઓકે. તો આ ચોરસ એટલે 3x3નો ચોરસ છે. ચોરસ હોય એટલે આ આડી અને ઊભી બંને સરખી જ હોય. તો આપણે શું કરીશું? આને આપી દઈશું નંબર આપીને એમનો શું કરીશું? વર્ગ. તો છેલ્લો નંબર 3નો વર્ગ, પછી 2નો વર્ગ વત્તા 1નો વર્ગ, અને પછી કરી દેવાનો છે એમનો સરવાળો. એટલે 3નો વર્ગ 9, 2નો વર્ગ 4 અને 1નો વર્ગ 1. તો 9 ને 4 13 ને 1 14 આવે છે. તો 3x3નો ચોરસ હોય તો એમાં 14 ચોરસ હોય છે, બરાબર ને? આ રીતે આપણે ખૂબ સારી રીતે સમજ મેળવી છે. અને સાથે સાથે વિશિષ્ટ આકૃતિમાં ચોરસ કેવી રીતે ગણવા એની પણ આપણે ભાગ 1, 2, 3ના વિડીયોમાં ખૂબ સુંદર સમજ મેળવી છે. આજે આપણે શીખીશું લંબચોરસમાં ચોરસ ગણવાની રીત. બરાબર ધ્યાનથી સાંભળજો અને સમજજો બાળમિત્રો, કારણ કે ચોરસમાં ચોરસ ગણવાનું પછી લંબચોરસમાં ચોરસ ગણવાનું તમારે બધું મિક્સ થઈ જશે. તો આપણે બરાબર યાદ રાખીશું. ચોરસમાં ચોરસ ગણવા માટે નંબર આપી દો, કરી દો વર્ગ અને કરી દો સરવાળો. પણ લંબચોરસમાં એ રીતે થશે નહીં. તો લંબચોરસમાં ચોરસ કેવી રીતે ગણવા એની પણ આપણે સમજ મેળવીએ. તો જુઓ, અહીંયા આપણે આપી દેવાના છે નંબર. આડી હરોળમાં પણ નંબર અને ઊભી હરોળમાં પણ નંબર. સૌથી પહેલાં કામ શું કરવાનું? નંબર આપી દેવાના, ઓકે. ચાલો, હવે આ બંને સરખું નથી. સરખું ના હોય એટલે વર્ગ થાય નહીં. તો અહીંયા 4 છે, અહીંયા 3 છે. તો જ્યારે આવું આવે, જુદું જુદું હોય, એટલે કે લંબચોરસમાં ચોરસ ગણવાના આવે ત્યારે તમારે અહીંયાથી પહેલાં અહીંયા જોવાનું કેટલા આવ્યા છે? 4. અને એનો ગુણાકાર 3 સાથે કરવાનો. અહીંયા જેટલા આવ્યા હોય એટલા. અહીંયા 4, અહીંયા 3. તો આ બંનેનો ગુણાકાર કરવાનો, ઓકે. પછી પ્લસ મૂકવાનું અને આ 4માંથી 1 ઓછો કરવાનો એટલે 3 ગુણ્યા આ 3માંથી 1 ઓછો કરવાનો એટલે 2. પછી પાછું પ્લસ કરવાનું. આ 3માંથી 1 ઓછો કરવાનો એટલે 2 અને આ 2માંથી ઓછું કરવાનું એટલે 1. બરાબર શું ધ્યાનમાં લેવાનું? તો અહીંયા 1 આવે આ બાજુ, જમણી બાજુ, બરાબર ને? ગુણાકાર કરીએ ને એમાં જમણી બાજુ 1 આવે ત્યાં સુધી આ ક્રિયા કરવાની છે. તો બરાબર સમજી લેજો. સૌથી પહેલાં શું કરવાનું? 4નો 3નો ગુણાકાર. પછી કયું ચિહ્ન મૂકવાનું? પ્લસનું. પછી શું કરવાનું? તો 4માંથી 1 ઘટાડીએ એટલે 3 અને ગુણ્યા 3માંથી 1 ઘટાડીએ એટલે 2 વત્તા 3માંથી 1 ઘટાડો એટલે 2 અને 2માંથી ઘટાડો એટલે 1. એટલે એકડો આવે, અહીંયા એકડો આવે જમણી બાજુ, ઓકે. આ બે ગુણાકારમાં આ બાજુ એકડો આવે ત્યાં સુધી આ ક્રિયા તમારે કરવાની. ચાલો હવે આપણે કરી દઈશું ગુણાકાર. તો 4 તરી 12 વત્તા 3 દુ 6 વત્તા 2 એકા 2. 12 ને 6 18 અને 2 20. તો કેટલા ચોરસ હોય? આ લંબચોરસમાં 20 ચોરસ હોય છે. બરાબર બાળમિત્રો ધ્યાનથી સમજો, ઉતાવળ ના કરતા. અહીંયા વર્ગ કરવાના નથી. લંબચોરસ હોય અને ચોરસ ગણવાના હોય એટલે યાદ રાખો, નંબર આપી દો, કરી દો ઉતરતો ક્રમ. આટલું યાદ રાખો એટલે તમને યાદ આવી જશે આપણે શું કરવાનું. આપણે શું કરવાનું? નંબર આપી અને કહેવાનું ઉતરતો ક્રમ. આ શોર્ટ ટ્રીકમાં યાદ રાખજો. અને ચોરસમાં ચોરસ ગણવાના આવે એટલે શું કરવાનું? વર્ગ. આટલું યાદ રાખો. ચોરસમાં ચોરસ એટલે વર્ગ, લંબચોરસમાં ચોરસ એટલે ઉતરતો ક્રમ. આટલું યાદ રાખો એટલે ક્યારેય ભૂલ થશે નહીં. ચાલો, અહીંયા આપણે હવે આગળ સમજીએ. ચાલો આપણે
વધુ એક ઉદાહરણ સમજીએ કે લંબચોરસમાં ચોરસ કેવી રીતે ગણવા. તો સૌથી પહેલા લંબચોરસમાં ચોરસ ગણવાના થાય ત્યારે તમારે આને આપી દેવાના છે નંબર. ચાલો અહીંયા નંબર આપી દીધા ઊભા અને આડા અને ઊભા હરોળમાં, એટલે ખબર પડી ગઈ કે અહીંયા 5 આવે ને અહીંયા 3, એટલે લંબચોરસ છે. તો લંબચોરસમાં આપણે જ્યારે ચોરસ ગણવા હોય ત્યારે શું કરવાનું, તો પહેલા 5 ગુણ્યા 3, પછી 5માંથી 1 ઘટાડો એટલે 4 ગુણ્યા 2, પછી 4માંથી 1 ઘટાડો એટલે 3 ગુણ્યા 2માંથી 1 ઘટાડો એટલે 1 આવી ગયો. તો હવે આપણે કરી દેવાનું છે સ્ટોપ. ચાલો હવે આપણે શું કરીશું, 5 તરી 15, 4 દુ 8 અને 3 એકા 3, આ બધાનો આપણે કરી દઈશું સરવાળો. 15 ને 8 23 ને 3 26. તો અહીંયા આ લંબચોરસમાં 26 ચોરસ બને છે, ચોરસની વાત કરીએ છીએ. ચાલો એક નવું ઉદાહરણ સમજીએ. આ પણ એક લંબચોરસ છે. આપણને કેવી રીતે ખબર પડે લંબચોરસ છે, તો અહીંયા પહેલા આપણે આપી દઈશું નંબર. ચાલો અહીંયા નંબર અપાઈ ગયા, તો અહીંયા 4 આવે, અહીંયા 5 આવે, એટલે લંબચોરસ છે. તો આ લંબચોરસમાં ચોરસ ગણવા હોય તો શું કરવાનું, તો હવે આપણને ખબર છે. પહેલા કોનો ગુણાકાર કરીશું, 5 અને 4નો, પછી 5માંથી 1 ઘટાડો એટલે 4 અને 3નો, પછી 4માંથી 1 ઘટાડો એટલે 3 અને 3માંથી 1 ઘટાડો એટલે 2નો, વત્તા 3માંથી 1 ઘટાડો એટલે 2 ગુણ્યા 1, 1 આવી ગયો. સ્ટોપ કરી નાખો. હવે આપણે કરી દઈશું આમનો 5 ચોક 20 વત્તા 4 તરી 12 વત્તા 3 દુ 6 વત્તા 2 કા 2. ચાલો અહીંયા જુઓ, તો 12 પહેલા આનો સરવાળો કરી દઈએ. 12 ને 6 18 ને 2 20, 20 ને 20 40. તો આ લંબચોરસમાં 40 ચોરસ હોય છે. તો બાળ મિત્રો આપણે ખૂબ યાદ રાખીશું, ચોરસમાં જ્યારે ચોરસ ગણવાના હોય ને ત્યારે આપણે એનો કરી દઈશું વર્ગ. ઓકે, વર્ગ યાદ રાખજો એટલે તમને ખબર પડી જાય, વર્ગ કરીને સરવાળો જ કરવાનો હોય. અને લંબચોરસમાં જ્યારે ચોરસ ગણીશું ને ત્યારે શું કરી દેવાનું છે, તો આપણે એક ટૂંકું ખાલી નામ યાદ રાખીએ, ઉતરતો ક્રમ. એટલે આપણને ખબર પડી જશે, નંબર આપી અને ઉતરતા ક્રમમાં ગુણાકાર કરવાનો, એટલે આપણો જવાબ આવી જાય. તો ચોરસમાં ચોરસ ગણવા માટે વર્ગ કરવાના છે, લંબચોરસમાં ચોરસ ગણવા માટે ઉતરતો ક્રમ કરવાનો છે. આ બરાબર યાદ રાખજો, કારણ કે આગળ આપણે લંબચોરસ ગણવાના પણ આવે છે. ચોરસમાં લંબચોરસ અને લંબચોરસમાં ચોરસ, પણ એ વખતે તમારે બધું ભેળસેળ ના થઈ જાય એ માટે તમને ફરી યાદ કરાવું છું. ચોરસમાં ચોરસ ગણવાના હોય ને ત્યારે વર્ગ કરી દેવાનું, અને લંબચોરસમાં ચોરસ ગણવાના હોય ને ત્યારે ઉતરતો ક્રમ કરી દેવાનો. ઓકે, ક્લિયર બધાને? ઓકે, ચાલો હવે આપણે શીખીશું કે ચોરસમાં લંબચોરસ કેવી રીતે ગણવા અને લંબચોરસમાં લંબચોરસ કેવી રીતે ગણવા. આ બંને આકૃતિમાં લંબચોરસની ગણતરી કેવી રીતે થાય તે શીખીશું. ચાલો બાળમિત્રો, હવે આપણે સમજીએ કે લંબચોરસની ગણતરી કેવી રીતે કરવાની. તો અહીંયા જુઓ, અહીંયા ખાલી એક જ હાર આપી છે. શું આપી છે? એક જ હાર. અને આવી હાર આપી હોય તો આપણે લંબચોરસ કેવી રીતે ગણવાના? તો અહીંયા પહેલા આપી દેવાનું છે તમારે નંબર. ઓકે, સૌથી પહેલા હાર આપી હોય તો શું આપી દેવાના? નંબર. નંબર આપ્યા પછી આપણે કરી દેવાનો છે એમનો સરવાળો. તો અહીંયા આપણે કરી દઈએ. કોનો સરવાળો? તો અહીંયા જે હાર આપણે આપે ને નંબર, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5, આ બધાનો આપણે સરવાળો કરી દઈએ એટલે લંબચોરસ ગણાઈ જાય. તો બરાબર સમજો, આવી હાર આપી હોય અને લંબચોરસ ગણવાના હોય તો આપી દેવાના નંબર, એમનો કરી દેવાનો સરવાળો. ચાલો, 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15. તો આ હારમાં 15 લંબચોરસ છે, કારણ કે લંબચોરસ હંમેશા વધારે આવશે. જો એક વાત બરાબર સમજી લેજો, લંબચોરસ હંમેશા વધારે હોય છે. કેમ? કારણ કે ચોરસ પણ લંબચોરસ જ કહેવાય. ચોરસને આપણે શું કહીશું? લંબચોરસ. પણ લંબચોરસને ચોરસ કહીશું નહીં. એટલા માટે લંબચોરસની જ્યારે ગણતરી કરવાની હોય ને ત્યારે
એ હંમેશા ચોરસ કરતા વધારે હોય, કારણ કે ચોરસ પણ લંબચોરસ ગણાય અને લંબચોરસ હોય એ તો લંબચોરસમાં ગણાય જ. એટલે લંબચોરસની ગણતરી આ રીતે તમારે કરવાની, નંબર આપી દેવાના અને કરી દેવાનો એમનો સરવાળો. ચાલો અહીંયા જોઈએ કે એક આડી અને ઊભી બે હાર આપી હોય ત્યારે આપણે શું કરવાનું, તો અહીંયા જોઈએ 1 2 3 નંબર આપી દીધા. ચાલો હવે 3 2 1 આવી રીતે નંબર આપીશું. ઓકે, તો અહીંયા જુઓ, સૌથી પહેલા આપણે કરી દઈએ આડી હરોળનો સરવાળો, એટલે 1 + 2 + 3. એટલે અહીંયા કેટલા આવ્યા, 1 ને 2 3 ને 3 6. એ જ રીતે અહીંયા પણ કરી દો, 3 + 2 + 1. એટલે તમે અહીંયા ઊભા જ કરી નાખવાનું, 3 ને 2 5 ને 1 6. ઓકે, તો આપણી જોડે 6 અને 6 12 આવ્યા, પણ એમાંનું એક જે અહીંયા જે છે લંબચોરસ એ આમાં પણ ગણાય આમાં પણ ગણાય, એટલે આપણે 12 માંથી 1 બાદ કરવા પડે, એટલે કે 11 લંબચોરસ મળે છે. સમજ પડે છે ને? આપણે આ રીતે સમજીએ, આપણે આપી દેવાના છે આને નંબર, એટલે આપણે અહીંયા આપીશું 1 2 3 4 5. ઓકે, ચાલો અહીંયાથી નંબર આપી દઈએ 1 2 3 4 અને અહીંયાથી આપવાના છે 1 2 3 4. ચાલો હવે આપણે શું કરીશું, તો આપણને ખબર છે જ્યારે લંબચોરસની ગણતરી થાય ત્યારે આપણે કરી દેવાનો છે બધાનો સરવાળો. તો આનો કરી દઈએ 5 ને 4 9 9 ને 3 12 ને 2 14 ને 1 15. ચાલો આનો પણ કરી દઈએ, આ હરોળનો. ઓકે, 1 ને 2 3 ને 3 6 ને 4 10. ચલો આ આડીનો પણ કરી દઈએ, તો 1 ને 2 3 ને 3 6 ને 4 10. ઓકે, તો આપણી જોડે આવી રીતે આવ્યું 15 + 10 + 10. પણ અહીંયા જુઓ, એક આ અને એક આ બંનેમાં ગણાઈ ગયું છે, તો આપણે શું કરવું પડશે, તો આ જે સરવાળો આવ્યો એમાંથી 2 બાદ કરવા પડશે. એટલે 15 ને 10 25 ને 10 35 માંથી 2 બાદ કરો એટલે કેટલા આવશે, તો 33 લંબચોરસ આવે છે. સમજ પડે છે ને? તો આ રીતે રો આપી હોય ત્યારે, એટલે આડી કે ઊભી રો જ આપી હોય ત્યારે આપણે આને નંબર આપી દેવાના છે અને એમનો સરવાળો કરી દેવાનો છે, અને કોઈ ચોરસ કે લંબચોરસ બેમાં ગણાતા હોય તો બાદબાકી કરવાની છે. ચાલો હવે આપણે આ સમજીએ. તો જુઓ, અહીંયા લંબચોરસનો આકાર છે, પણ એમાં અહીંયા નંબર આપીશું તો 1 2 3 4 છે, અને અહીંયા નંબર આપીશું તો 1 2 3 છે. તો આવા વખતે આપણે શું કરીએ, તો ચાલો પહેલા તો આ હરોળ છે એનો આપણે સરવાળો કરી દઈએ. તો 1 ને 2 3 ને 3 6 ને 4 10 થઈ ગયો. આનો સરવાળો કરી દઈએ, એટલે 1 ને 2 3 ને 3 6 થઈ ગયા, એટલે 16 તો છે જ. પણ અહીંયા જુઓ, એક મોટો લંબચોરસ પણ અહીંયા બને છે. એ આ બંનેને ભેગા કરીએ ત્યારે એક સળંગ લંબચોરસ બની છે, જે આમાં પણ ગણતરી નથી આવ્યો, આમાં પણ કે આમાં પણ. આ તો ગણતરીમાં આવી ગયો છે, આ લંબચોરસની તો ગણતરી થઈ ગઈ છે, આ હરોળવાળી અને આ હરોળવાળી, પણ એક મોટો લંબચોરસ બાકી રહી ગયો હતો, એટલે આપણે એને ઉમેરી દેવાના. એટલે કુલ કેટલા લંબચોરસ બનશે, તો 17 લંબચોરસ બને છે. તો આ રીતે તમારે ગણતરી કરવાની થાય છે. ચાલો હવે આપણે બીજા દાખલા સમજીએ. ચાલો અહીંયા જુઓ, તો અહીંયા આપણે 3 હરોળ છે એટલે નંબર આપી દઈએ 1 2 3. અહીંયા 1 2 3 4, અહીંયા 1 2 3. ઓકે, ચાલો આપણે બધાનો સરવાળો કરવાનો. 1 ને 2 3 ને 3 6, 1 ને 2 3 ને 3 6 ને 4 10. અહીંયા પણ 1 ને 2 3 ને 3 6. ચલો આપણી પાસે જે સરવાળો આવે છે કેટલો આવે છે, તો 10 + 6 6 12, એટલે આપણી જોડે 22 આવ્યા. ઓકે, પણ અહીંયા તમે જુઓ કે આ 3 હાર ભેગી થવાથી કેટલા લંબચોરસ રચાયા છે, તો સૌથી પહેલા તો એક આ મોટો બની ગયો છે, એક મોટો. પછી જુઓ આ બંને ભેગી થઈ, 2 હાર ભેગી થાય એટલે પાછો એક લંબચોરસ બને કે ના બને, બને, તો +1. અને આ 2 હાર ભેગી થાય ત્યારે એક લંબચોરસ બને, એટલે કુલ કેટલા બને, 3 બને. આવી રીતે 3 હાર ભેગી થાય તો એક મોટો, પછી આ 2 ભેગા થાય, આને આ 2 ભેગા થાય એટલે 1, અને આ 2 ભેગા થાય એટલે 1, એટલે કે કુલ 3 ચોરસ બને, લંબચોરસ બને. એટલે 22 ને 3 25 લંબચોરસ થાય છે. તો બાળ મિત્રો, લંબચોરસની ગણતરી કરવાની આવે ત્યારે તમારે શાંતિથી આપી હોય
કે કોલમ આપ્યા હોય તો એને આપી દેવાના છે નંબર અને પછી એમનો કરી દેવાનો છે સરવાળો. પણ જો કોઈ લંબચોરસ બંનેમાં ગણાતું હોય તો એને કરી દેવાની છે બાદબાકી. અને જો આ રીતની લંબચોરસ હોય અને એની અંદર જુદી જુદી હરોળો આપી હોય તો તમને ખબર પડી જાય કે આ 3 હરોળ છે એટલે એનાથી 3 લંબચોરસ બની ગયા છે. કારણ કે જો એક મોટો, પછી આ 2 ભેગા કરવાથી અને આ 2 ભેગા કરવાથી. પણ અહીંયા જુઓ 2 જ હરોળ હતી એટલે એક જ લંબચોરસ બની ગયો છે. ઓકે, તો તમારે આ રીતે શાંતિથી લંબચોરસની ગણતરી કરવાની છે. તો ટૂંકમાં તમને કહું કે લંબચોરસ ગણવાના આવે ત્યારે નંબર આપી અને એમનો કરી દેવાનો સરવાળો. ક્યારે? ખાલી એકલી હાર કે કોલમ આપ્યા હોય ત્યારે. ઓકે, અને ચોરસમાં ચોરસ ગણવાના આવે ત્યારે વર્ગો, અને લંબચોરસમાં ચોરસ ગણવાના આવે ત્યારે ઉતરતો ક્રમ. પણ હરોળમાં એટલે કે ઊભી કે આડી હરોળમાં ઊભી કે આડી હરોળ કે કોલમમાં જ્યારે લંબચોરસ ગણવાના આવે ત્યારે નંબર આપી અને સરવાળો કરવાનો થાય છે. ઓકે, તો બાળ મિત્રો આ ભાગ 4 નો વિડીયો છે અને આ વિડીયોમાં તમે આકૃતિઓના વિશ્લેષણના આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. એટલે આ આપણો પાયો છે. તો આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો, સમજજો. હવે આગળના વિડીયોમાં આપણે ચોરસ અને લંબચોરસ જેવા આકારોમાં લંબચોરસની ગણતરી કેવી રીતે થાય ને તે શીખીશું. તો વિડીયોને ખૂબ ધ્યાનપૂર્વક જોજો અને ખૂબ સમજજો. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો બાળ મિત્રો એને સબસ્ક્રાઇબ કરી દેજો અને 2-3 મિત્રોને શેર કરી દેજો. અને આપણા મિશન NMMS ગ્રુપમાં એમને પણ જોડી દેજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.